એ જલપા, હા બોલો. આ કબાટમાં મેં 5000 મૂક્યા હતા, એ જોયા તે? મેં ક્યાંથી જોયા હોય 5000 રૂપિયા? હરખું યાદ કરો, તમે જ ક્યાંક મૂક્યા હશે. અરે મેં જ તો મૂક્યા છે, એ જ તો કહું છું. 5000 મેં મૂક્યા હતા કબાટમાં, એ તો દેખાતા નતા તારે મને. તો મને શું ખબર હોય? તમે થોડુંક મને કીધું હતું કે અહીંયા હું 5000 રૂપિયા મૂકું છું, આનું ધ્યાન રાખજે. અરે પણ તું ઘરની બઈ છે, તને તો ખબર તો હોવી જોઈએ ને. મેં કહેવાનું તને ભૂલી ગયો, પણ તારે જોયું તો હશે ને, કબાટ ખોલ્યું હતું તે? કબાટે નથી ખોલ્યો મેં. હવે મારે શું કામ હોય? એક વખત કપડાં હકેલીને મૂકવાના તો મેં મૂકી દીધા હોય. આમ જો આ ક્યાંક આડાવડા વપરાઈ ગયા છે, યાદ કરો. અરે નહીં, હવે 5000 રૂપિયા કઈ નાની વસ્તુ છે? વપરાય તો આપણને ખબર ન પડે? ઘણી વખત એવું થાય છે, ખબર છે ને, હિસાબ કરવા બેઠા ને તે ગોટા જ હોય છે. આ 2000 રૂપિયા વપરાઈ ગયા ને પછી યાદ કરે રહી રે. એ હાસન મેં તો ઓલું લેવા ગયો તો ત્યાં 2000 રૂપિયા વપરાઈ ગયા હતા, હવે યાદ આવ્યું. આવું કેટલી વખત થાય છે? નહીં, મારી વાત સાંભળ. આજકાલ છે ને આ 5000ની જ વાત નથી, આ નાની મોટી વસ્તુઓ છે ને ક્યાંની ક્યાં ચાલી જાય ખબર નથી પડતી મને. મને તો પહેલાં એમ થયું કે મારી યાદશક્તિ તો નથી હાલી ગઈ ને, પણ એવું નથી. મેં એક જગ્યાએ કોઈ વસ્તુ મૂકી હોય ને પછી ત્યાંથી મળતી નથી. જો આ ઘરમાં હું કાંઈ એક નથી રહેતી. હા, હંધાઈ રહેશે, ધારા છે, દેવાંગભાઈ છે, બા છે, હંધાઈને પૂછાય. અરે પણ હંધાઈને હું કેવી રીતે પૂછું? કેટલું ખરાબ લાગે એ લોકોને. આ નાનકાને શું લાગે કે ભાઈ મારા પર ચોરીનો આરોપ મૂકશે? તો તને જ પૂછવું પડે ને, તું મારી બાયડી છો ને, આપણા રૂમનું તો આપણને જ ખબર હોય ને. ખરાબ શેનું લાગે? રહ્યો તો બધા ભેગા ને, કઈ નોખા તો નથી રહેતા. રોટલે પાણી નોખાસી. એ પણ આપણા રૂમમાંથી, આપણી ઓરડીમાંથી વસ્તુઓ જાય છે તો એમને કઈ રીતે પૂછાય મારે? એ લોકો ક્યાં વધારે આવે છે આપણા રૂમમાં? જોવો અત્યાર સુધી છે ને આવું ક્યારે બન્યું છે? આ જેદુની ધારાઓ આવી છે ને ઘરમાં, તેદુના છે ને આ ગડબડ ગોટા થાય છે ઘરમાં. મને એવું તો લાગે છે. બાકી તમે વાત માનો, આ પેલા હું બધું કરતી તો એ કઈ થાતું એવું? 1 રૂપિયાનો છે ને ગોટાળો નો થાતો. પાવલી તો પાવલી, પણ પાવલીનો હિસાબ દેતી હું. નો દેતી? બરાબર કહે છે તું. પહેલા કઈ આવી ગડબડ થતી જ નથી, અટાણે કેમ થયા કરે છે સમજ નથી પડતી મને. ને મારે રૂપિયા જોતા હોય તો હું તમારી પાસે માગી ન લઉં કે ભાઈ આ જગ્યાએ ફલાણા ઠેકાણે આટલા વપરાણા છે ને તમને કહી દઉં છું, નથી કહેતી? તું આ ધારાભાવની વાત કરસ ને તો મને છે ને થોડી શંકા તો જાય છે એના પર. પણ આપણે એકદમ ન કહી શકીએ ને, કેવું લાગે? આ મારા જેઠ, આ મારા સસરાની જગ્યા છે, એ મારા પર ચોરીનો આળ મૂકે છે એવું લાગે. એટલે હું કહેતા થોડો ખસકાવશું. હવે તું મારી બાયડી ખરી એટલે મારે તને જ પૂછવું પડે ને. જોવો આ પૈસાનો વહીવટ છે ભાઈ. હા બધું છે ને મને નો પૈસા રાખવાનું હોય, સમજાણું? આ એટલે તમારું કહેવાનું તો એ જ છે ને કે આ ચોરીનો આરોપ મારી ઉપર નાખો છો એમ? સીધે સીધું કહી દ્યો ને. અરે તું ગાંડી થઈ ગઈ છે, તારા પર કઈ રીતે ચોરીનો આરોપ નાખું મેં? પણ મારી વાત સાંભળ, એ 5000 હોદવા તો પડશે જ આપણે. તમે યાદ કરો બેઠા બેઠા. હા, આ મને ખબર ન હોય આ તમારા 5000 રૂપિયાની એકને એક વાત લઈને બેઠા છો. 5000 ઘણી વખત તમે ભૂલી જાવ છો, નથી ભૂલી જતા? વાતું કરે તી 5000 મૂક્યા ત્યારે ધારા બહુ હતી કે અહીં હતી કે નહીં હતી એ આપણે. આ હું મનમાં બળબડ કરો છો? આ એક જગ્યાએ બેહીને વિચારો કે આ કોકને દીધા હશે. અરે કોકને દેવા ના જતા. મગજ જ ક્યાં છે કાંઈ? મગજ હાવ બેર મારી ગયું છે તમારું. જાઓ વાહ. એ તું જરા તપા કરજે તો. હા એમ કરો, ઊભા ઊભા તમે અહીં વિચારો, હું જાઉં. જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ. ઉભો રહો બરા, ક્યાં હાલ્યો? અરે ગામમાં જાઉં છું. મારે કામ છે, ઓલા વલ્કુ બાપુ છોકરાએ બોલાવ્યો છે ને તે. આ ઘરનું તો કામ કરતો જા પેલા. જો આ દુકાને જઈને છે ને 2 કિલો ખાંડ, ચાની ભૂકી અને ઓલી અડદની દાળ ને એ બધું લાવવાનું છે. તો ઈ તમે મને ઓલું કાગળ લખીને આપો ને બા, મને પછી બધું થોડી યાદ રહે કેટલું કેટલું હું લાવવું છે. હવે આંધળીને ક્યાં કાગળ સીધેસ તું? મને દેખાય છે, મોઢે યાદ નથી રહેતું તને. સારું હાલો, આ તમે જે કીધું છે ને એટલું હું લેતો આવી, બરાબર? અરે દેવાંગ, ક્યાં જઈશ ભાઈ અવારવારમાં? જો ને મોટા ભાઈ, આ બાએ કંઈક કામ સીધું છે, આ કરિયાણાનું કંઈક લાવવાનું હોય છે. હા એ લેતો આવું ને વલ્કુ બાપુ દીકરાને મળવાનું છે, તેને મળતો આવું. દેવાંગ જરા અહીં આવ ને. કઈ વાંધો છે? હું બેઠી છું. અરે નહીં બા, હું ખાનગી વાત છે. હવે એવી કાંઈ ખાનગી વાત નથી બા, અમુક વાતો હોય બરાબર. હવે તમે કયો છો તો તમારી સામે જ કહું છું. હાલો
એ દેવાંગ ભઈલા જો માને છે ને કહેવા એ થોડો ખસકાટ ખરાય છે વાત કહેવા જેવી તો છે જ કેવું તો પડે જ પછી કહી દો ને એમાં ખસકાટ રાખીને હું મળવાનું છે હે કહી દો આજકાલ છે ને આ ઘરમાંથી અમુક વસ્તુઓ ગાયબ થઈ જાય છે હવે મને એ સમજાતું નથી કે કાં ગાયબ થાય છે કોણ લઈ જાય છે આ મારી પાસે હવે 5,000 રૂપિયા હતા એ મેં કબાટમાં મૂક્યા હતા 2-3 દી થયા ને અત્યારે મેં જોયું તો કબાટ ખાલી છે 5,000 ક્યાંય નથી હંધીએ ઝડતી લઈને મેં જોઈ લીધું અને જલપાને પૂછ્યું હવે જલપા બચાડીને તો ક્યાંથી ખબર હોય મેં એને કીધું ભાઈ નહોતું કે મેં 5,000 રૂપિયા મૂક્યા છે તો એ તો મારે ઉગળો લેવા માંડી કે મને થોડી ખબર હોય પછી મને આ સાહેબ જુઓ આ તમે જે વાત કરી ને એવી ઘટના થોડી ઘણી મારી યારે બની ગઈ છે ખરા મારી ચાંદીની વીંટી હતી હા ખબર મેં તમને કીધું તું કે વીંટી કાંઈ મળતી નથી હા 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 એ હજી લગન મળી ને તો એટલે મને લાગે છે કે આ તમારા જેમ 5,000 રૂપિયા ગયા ને હમ કે મારી વીંટી તે આમ 5,000 રૂપિયાની જેમ ગઈ તો નથી ને અરે વીટીને 5,000 રૂપિયા જ નહીં ભાઈ આવી ઘણી વસ્તુઓ છે ને ઘરમાં દેખાતી નથી હવે આપણે છે ને નાની મોટી વસ્તુમાં આપણે બહુ ધ્યાન ન આપતા હોય આ 5,000 રૂપિયા ગયા ને એટલે મને ફાળ પડી કે આ તો હવે વધતું જાય છે હવે જો તું ખોટું ન લગાડતો પણ જ્યારથી તું આ ધારાવાહુને પ્રેમ લગ્ન કરીને લાવ્યો છે ને ભાઈ ત્યાર પછી બા આ બધી ઘટનાઓ ઘટતી છે તમે કેવા હું માગો છો મોટા ભાઈ હે આમ સાફ શબ્દોમાં વાત કરો ને જુઓ મારે તમારી કોઈ વાત સાંભળવાની થતી નથી મેં કીધું ને તમને કે આવું કઈ ન બને ઘરમાં હા સમજાવો ને આમને. અરે રે મારી પણ આ બધી વસ્તુ જાય છે તો પછી તમારે બેને તો ખાસ ધ્યાન રાખવું જ જોઈએ ને આ તારી વીટી ગઈ આના 5,000 ગયા તો પછી તમારે ધ્યાન તો રાખો ને કે આ વસ્તુ તું મૂકું છું તો આ કોણ લઈ જાય છે ને કોણ નહીં એનું તો ખાસ ધ્યાન રાખવું હા જોઈએ ઈ ને જો તમારે જો આપણે છે ને ઘરમાં આપણે ઈન મીન 5 જણા છીએ હા જો તું ખોટું ના લગાડતો ભાઈ મારું કહેવાનું ખાલી એટલું જ છે કે તું પ્રેમ લગ્ન કરીને આવ્યો છે હવે આ છોડી જે છે ને ધારા એમ તો હારી છે જો પણ આપણું પહેલાંથી પરિચય નથી જો સમાજમાં લગ્ન કર્યા હોત ને તો એનું ખોડું કયું છે ખાનદાન છે આપણને અંદુએ ખબર હોય ને મને ખબર છે તમને ખબર હોય કે ના હોય મને જે ખબર છે ને એ પ્રમાણે બહુ હારા મારી છોકરી છે હવે મેલો હાંતી વાત હું છે ને મારું કામ પૂરું કરીને આવું છો બા લેતો આવું બધું સમજાવો તમે મોટા ભાઈને કઈ લ્યો ઉભા રહો અહીંયા આ જલપાએ ક્યાંક મૂકી દીધા હોય હવે જલપાને પૂછી લીધું જલપા કંઈ નવી આવી છે અત્યારે ઘરમાં એ બા મને તો છે ને આ ધારા વહુ પર શંકા છે તમે કહીએ કયો તને હું તો કહું છું કે તમે થોડું ધ્યાન રાખો કંઈ વધારાની છે ને મોટી વસ્તુ ના હાલી જાય એ સોઈન્ટી આ સોરી કરતા શીખી ગઈ છો હે તને શરમ નથી આવતી ભાભી હા તમે શું કયો છો આ તું જે સાંભળેસ ને ઈ કહું છું મગજમાં ઉતરતું નથી કે આ સોરી કરસ ઘરમાં તું ભાભી મારે શું જરૂર છે ઘરમાં ચોરી કરવાની અને 5,000 ની મારે શું જરૂર પડવાની તો હું લઉં આહાહાહા મારે હે જરૂર છે હા ઈ મને શું ખબર તારે શેની જરૂર છે કોઈ દી બાપને ત્યાં રૂપિયા નહીં જોયા હોય ને એટલે આ રૂપિયા ભાડીને તું ચોરી કરતી હઈશ બસ હો ભાભી હા મારા બાપ સુધી પૂગવાની જરૂર નથી મારે પૈસાની જરૂર હોય ને તો હું દેવાંગને કહું છું મને આપે છે મારે ઘરમાં ને ઘરમાં ચોરી કરવાની જરૂર નથી પડતી રહેવા દે આ મારા ઘરવાળાના 5,000 રૂપિયા વયા ગયા ઈ તો તને ખબર છે ને આ તે જ લીધા છે સાનું મના તમારા રૂમમાં હું પગ પણ નથી મૂકતી અને તમે કહો છો કે મેં ચોરી કરી હોય પગ નથી મૂકતી હું કઈ 24 કલાક છે ને ધ્યાન રાખીને નથી બેઠી રહેતી આ તો હું છે ને બજારમાં ગઈ હોય ને આ ડાવડીને બા મંદિરે ગયા હોય ને એટલે તું અમારા રૂમમાં જઈને તું લઈ આવી છો મને હંધીય ખબર છે તારી ભાભી હા 2 વર્ષથી ઘરમાં આવી છું પણ તમારા રૂમમાં મેં પગ નથી મૂક્યો અને તમે એવું કહો છો કે હું તમારા રૂમમાં આવીને ચોરી કરી ગઈ બેયના રૂમ છે ને આ શેડેથી ઓલા શેડે નથી બાજુ બાજુમાં ગુડાણા છે બેયના રૂમ અને તું પાસે મને મામા રમાડસ કે તમારા રૂમમાં હું ગઈ નથી ભાભી મારા એવા સંસ્કાર નથી કે હું સાનામાની કોઈના રૂમમાં જઈને કોઈના પૈસાની ચોરી કરું અને આ ઘર તો આપણું જ છે આપણા ઘરમાં મારે ચોરી કરવાની જરૂર ન પડે ઈ આપણા જ ઘરમાં છે ને આપણા જ ચોરી કર ઈ છે તું આ તને ખબર છે તું જેદુની પૈડીને આવી ને આ તેદુની 2,000 1,000 કઈક 500 વયા જાય કઈક 10,000 વયા જાય કેટલી વસ્તુ વહી ગઈ એ બધું તું નાખેસ કે હે રૂપિયા જુઓ ભાભી
તમે જેટલા આરોપ મારી ઉપર મૂકો છો ને એમાંથી એક પણ હાસો નથી. પણ છતાં બી જો તમને એવું લાગતું હોય કે આ પૈસા મેં લીધા છે તો વાંધો નહીં, હું તમને એ પૈસા આપી દઈશ. હાથી આપવા જ પડશે. હા, એ 5000 રૂપિયા છે ને મારે આજે જ જોઈએ. તને કહી દઉં છું, તું ગમે ત્યાંથી લઈ આય, તારા બાપને ત્યાંથી લઈ આય ને તોય ભલે, પણ 5000 રૂપિયા જોઈએ મારે. હા સર. સો મારી પાસે 5000 તો નથી. હા, 3000 પડ્યા છે. અને 3000 પડ્યા છે? હા, આ 3000 ની સોરી કરીશ ને તે. હા, હવે પાકે પાયે નક્કી થયું કે તું છે ને જોઈન્ટી જ છો. ભાભી, આ 3000 મને દેવાંગે આપેલા છે. દેવાંગે નથી આપ્યા. હા, દેવાંગ ભાઈ 1 રૂપિયા એમ કોઈને દે એમ નથી. આ તે એને સોરી લીધા એ ઘણી વખત કહેતા હોય કે ભાભી આજ મારા એટલા પૈસા ગયા છે ને એટલા છે. હું તો એમ કહું કે ક્યાંક તમે વપરાઈ ગયા છે, યાદ કરો ને. પણ આ તો હવે ખબર પડી કે મોટી સોર તો છે ને અહીંયા સામે જ ઊભી, મારી સામે જ. મોટા ભાભી, હું પ્રેમ લગ્ન કરીને આવી છું તો એનો મતલબ એવો નથી કે હું આ ઘરમાં ખાતર પાડવા જ આવી છું. રૂપિયા મેં મારા બાપની અહીં ભાયડા છે. હા, બાપને ન્યા ભાઈડા છે ને એટલે ન્યાય સોર્યું કરી છે. પછી ન્યા હસવાણી નહીં હોય ને એટલે ભાગીને અમાર ઘરે આવતી રહી. તો એ તો હું તમને કહી શકું ને કે તમે તમારા બાપની અહીં હસવાના નહીં હોય ને. એ અમે છે ને હાથ ફેરા ફરીને આવી છું. વાગતે ગાતે છે ને આ લોકો જાન લઈને આવ્યા હતા. એમને એમ નથી આવી તારી જેમ ભાગીને. હા, હું ભાગીને ભલે આવી હોય પણ અમે મંદિરમાં હાથ ફેરા ફરીને જ લગ્ન કર્યા છે, એમનેમ નથી કર્યા. અને રહી વાત તમારા પૈસાની, તો એ તમારા પૈસા હું તમને આપી દઉં છું, પણ સોરી મેં નથી કહી. ચોરી તે એક વાર નહીં, 2 વાર નહીં, હાડી 7 વાર કરી સોરી. સમજી? અને 5000 રૂપિયા દે હાલસા. અત્યારે નથી, હાંજે દેવાંગ આવશે ને એટલે આપી દઈશ. ખોટું બોલતા તો જો આપણે મારી બેટીને. મેં એવી જ કરી. જલપા, હા બા. બસ આવું તું કર્યા કરજો. હો. તે કોણ મારા બાપા આવશે કરવા? આ તે બાપા આવે કે માં આવે, પણ તને ખબર નથી પડતી આ ઘરમાં કેવી કેવી ચોરીઓ થાય છે. હા તો હું કયો છો? હા, આ તું તારી કોડા જેવી આંખ્યું છે ને એટલે જ આ વયા ગયા 5000 રૂપિયા. લે, તે આ ઘરનું બધું હંધુય મારે ધ્યાન રાખવાનું હોય. તે ધ્યાન રાખાય, તું મોટી છો ઘરમાં. તે તમે હું બધા મરી ગયા છો? જો લે, હું મરી નથી ગઈ, જીવતી છું, પણ મારાથી ઘરમાં આમ હલન ચલન ઓછું થાય છે અને તું ઘરમાં અડિયું કાઢે છે ને એટલે કહું છું કે ધ્યાન રાખતી જા. આ જો આ મને તો લાગે છે કે આ ધારા હંધુ ચોરીઓ કરે છે. તે ધારા સિવાય કરતુંય કોણ હોય? હા, દેવાંગભાઈ તો કેવા હારા માણસ છે. એને મગજમાં એવું કાંઈ ન હોય. આ છે ને ઓયલી જ છે નપાવટ. હવે હું તને એમ કહું છું કે આ દેવાંગ સાથ તો નથી દેતા ને એને કંઈ. કેવી વાત કરું છો બા? હા, દેવાંગભાઈ કેટલા ભોળા માણસ છે, ભગવાનના ઘરનું માણસ છે, અને તમારા દીકરા વિશે આવું બોલો છો? પણ મને એમ લાગે કે વહુ આવ્યા પછી એ બહુ ગેલો થઈ જાય એટલે એનો સાથ સહકાર દે કે હાલ હું તારા ધેરો છું એમ. ના ના આવે એવું કાંઈ નથી. એમ તો મને છે ને ઘરમાં હંથી ખબર હોય કોણ કેવું છે ને કોણ કેવું નથી. આ છે ને ઓયલી જેદુની આવી છે ને તેદુના જ બા ઘરમાંથી રૂપિયા જાય છે. આ કેટલા રૂપિયા વયા ગયા, 1000, 1500, 2000 ને કઈ 28000 વયા જાય ને કઈ 3.5 વયા જાય ને. તમને વાત તો ખબર હશે ને તમારા દીકરાના 5000 રૂપિયા ગયા. હા, એ 2 જણા વાત કરતા હતા મારી આગળ, અને દેવાંગ તો એમ કહેતો હતો કે મારી ચાંદીની વીંટી વહી ગઈ. હાય હાય, હા, એમ કહેતો હતો એ. ચાંદીની વીંટી વહી ગઈ? ચાંદીની વીંટી. તે ચાંદીનો ભાવ કેવો છે બા? હવે ચાંદી સુધી તો ઠીક છે, પણ કઈક હોનાની તારા મંગળસૂત્ર કે કઈક વયું જશે ને તો આ રોવાના દી આવશે. આપણે રોવાના દી. અમારા હોનાનું તો મારે ધ્યાન રાખવું જો હો. આ સોંટી છે ને આ કાલ સવારે હવે હોના ઉપર હાથ નાખશે. હા, તો હું એ જ કહું છું કે બધું સંભાળી રાખજે, અને એ જ્યાં જ્યાં ફરતી હોય ને એનું ધ્યાન રાખતી જા, ધ્યાન રાખતી જા જરા. એમને બા તમે આટલું બધું બોલી ગયા કે એનું ધ્યાન રાખતી જા, ધ્યાન રાખતી જા, તે તમે એને 2 શબ્દ કહેતા કા નથી? પણ હવે મળે ને તમારે કેવું છે ને. તી મળે એટલે ઈ કઈ આમ અલગ નથી રહેતી. અલગ ન રહેતી હોય પણ મારી આગળ 5 મિનિટ આવવું તો જોઈએ ને. મને પાણીનું પૂછવા નથી આવતી. કોઈ આવે નહીં ને તો આપણે સામેથી જવાય એને ખખલાવા. તે ગગલાવાની જ છું, પણ જરાક આવે ને મારી પાસે પછી એનો વારો કાઢું. ત્યાં સુધી મારે શું કેવું એને? બા આ વેલા હે કઈક કરજો હો. નકર આ કાલ સવારે છે ને આપણે આ મકાનમાં રહીએ છીએ ને કાલ સવારે પછી આ ડેલો દેખાય સામે, ઈ ડેલાની બાયણે આવીશું.
મને એમ લાગે છે કે આ નરિયાઈ નહીં રહેવા દે આ કભારજા ક્યાંથી આપણા ઘરમાં ગુડાણી સમજો છો તો ઘણું પણ જીભ હાંકો ને તો થાય. આ દેવાંગ છે ને નો કરવાનું કરી બેઠો આ પરણાયો હોત ને તો આ ધંધાડ તો નહોતી ને કોકને 5 જણાને કહેવા તો થાત કે તારી દીકરી આવી છે ને તારી દીકરી આવી છે અમારે કેને કહેવા જવું હવે છે ને મારી આરે છે ને એ હાથ લાંબા કરી કરીને બોલો માં ન્યા કયો ન્યા હાથ લાંબા કરજો જાઓ. હા તો કહીશ મને અને કામ તું કરવા તારું કર લે ને તું ધ્યાન રાખતી જજે એટલું તો તને કહું ને સસમાં હું કામે પહેરાય છે એ જ નથી ખબર પડતી મને. એ તને જોવા હાલ તો બહાર હાલ તો તું. દેવાંગ ના ના હાલ તો. આ શું કરો છો તમે? તું શું કરે છે કે ને મને શું કરતી હતી અંદર? આ ખાખા ખોળા એના કરતી હતી. તમે જ કીધું ને કે મારી સાંદીની વીંટી ખોવાણી છે તો ઈ જ ગોતતી હતી. કોઈ બાના કાઢતી નહીં હો. એમાં કઈ પટારાના પટારા ઉખેલવા ન પડે. હું કામ ના ઉધેલતી હતી બધું? મને એમ કે મેં જ ક્યાંક આડાવડી રાખી દીધી હઈ છે એટલે ક્યારેક કામ કરતા કરતા ક્યાંક પડી ગઈ હોય અંદર. તું સોટી છો એમ કે ને કે આ ઘરમાં જે સોરિયું થવા માંડી છે એની પાછળ તારો જ હાથ છે કે આ ઘરમાં કોઈ ન હોય ત્યારે બધા ખાખા ખોળા કરીને હાથની સફાઈ કરી નાખવાની. સારું તો તમને એમ જ લાગે છે કે આ ઘરમાં જે કંઈ થાય છે જેટલી સોરિયું થાય ઈ હંધી હું જ કરું છું ને. તો કોણ કરે છે તારી સિવાય વળી? હા મોટા ભાઈ ને બા ની તો હંધાય મને કહેતા જ હતા કે આ ઘરમાં જે થાય છે ને તારી બાયડીને આવ્યા પછી જ થાય છે પણ મેં ધ્યાન ન દીધું. મેં વળી તારો બસાવ કર્યો મને નહોતી ખબર. સારું હાય વાલ્યો મોટા ભાઈ. મોટા ભાઈ તમારી વાત એકદમ હાચી હતી. આજે છે ને આજે મેં મારી આમ હગી આંખે જોયું. હા બધા ખાખા ખોળા કરીને બધું ગોતતી જ હતી. એ ધારા બહુ હા હું છે બધું આ દેવાંગ કહે છે તે હાસું છે? કાંઈ હાસું નથી મોટા ભાઈ. હું કહું છું કે આ દેવાંગની વીંટી ખોવાઈ ગઈ છે તો મને એમ કે મેં જ ક્યાંક આડાવડી મૂકી દીધી હશે તો એટલે જ તો હું આ બધું ગોતતી હતી. અરે વીટી જ નહીં મારા 5000 રૂપિયા એ ગયા છે ને આવી તો કેટલી બધી વસ્તુઓ છે ને ઘરમાંથી ગાયબ થઈ છે. હવે તમે નવા આવ્યા છો ઘરમાં ત્યારથી અંધુએ થાય છે તો તમારા પર શંકા તો જાય જ ને. મોટા ભાઈ તમે બધાય શંકા કરતા હતા ને ત્યાં સુધી તો હું સમજતી હતી પણ આજ જેના ભરોસે હું આ ઘરમાં આવી છું ને એને મારી ઉપર શંકા કરી છે. તો શંકા કરે જ ને. તું કામ જ એવા કરસ ઘરમાં. અને આમ જો આ ખોટે ખોટું સારું થવાનું જે નાટક છે ને એ બંધ કરી દેજે બાપલ્યા. અમને અંધી ખબર પડી છે. અને છે ને એ હોય તો જે હાસું હોય એ કહી દો કાંઈ વાંધો નહીં આપણે આગલી વાર ધ્યાન રાખીશું બસ તમને માફ કરી દઈશું પણ જે સાચું હોય ને એ કહી દો. આ 5000 રૂપિયા જે નાની મોટી વસ્તુઓ જાય છે એ આની ચાંદીની વીંટી આ હંધુએ ક્યાં ગયું? તમે ચોરી કરી છો એકવાર કબૂલાત કરી દો ને આપણે પપ્પા કોઈને કેવું હોય નથી બસ. અરે હું કામ ને પણ હું કામ ને માફ કરી દેવું આપણે? હા જે નાની મોટી ચોરી કરી કાલે ઘરેણાનો ડબ્બો લઈને વહી જાય તઈ તઈ હું કરશો? મોટા ભાઈ મારા બાપે મને કોઈ દી ખોટું બોલતા નથી શીખવાડી. તમે કહો છો ને જી સે ઈ હાસું બોલી દ્યો તો હું હાસું જ બોલું છું. સોરી મેં નથી કરી. જો ના તો આ ઘરની કોઈ વસ્તુ મારા લીધે ગઈ છે અને ના મારે એટલા પૈસાની કઈ જરૂર છે કે ના તો ચાંદીની વીંટીની પણ આજ પાણી માથા ઉપરથી વહી ગયું છે. હવે વધારે નહીં. મેં બહુ બધાનું સહન કરી લીધું. આ બધાએ મારી ઉપર વેમ કર્યો કે તે ચોરી કરી છે. ઘરમાં કાંઈ પણ હરી પણ હલે ને તો ખોટું હોય ને ત્યાં ધારા વવ જ હોય છે. તો સારું આ ધારા વવ જ નહીં હોય તો પછી તો હંધુય સારું જ થાય ને. પછી તો નહીં કોઈના પૈસા ચોરાય નહીં ઘરમાં ચોરી થાય કે ઘર પહેલાં હતું એવું જ થઈ જાય. સારું તો હું આ ઘર છોડીને જ જાઉં છું. હે જોયું તમે? હે આ કેવી વટની પૂછડી છે તરત જ વહી ગઈ. અને જો ભૂલ ન હોય તો માફી માંગો એમ જાતું તું પણ નો માંગી માફી. કાંઈ સમજાતું નથી મને. એક તો મારી તબિયત સારી રહેતી નથી ને આ ઘરમાં ચોરીઓ ને આટલો સણકો કરીને ગઈ છે આ તારી ભાઈ. અરે ભાઈ તું એ જરા ધ્યાન રાખતો જા. આટલી બધી છૂટ આપી છે ને આ તું પ્રેમ લગ્ન કરીને આવ્યો છે ને એટલે જ બધા ડખા મંડાણા છે. આ તો આપણા સમાજની કે આપણા કંઈ ખાનદાન સારા કુટુંબની છોકરી લાવ્યો હોત ને તો આ બધી વસ્તુઓ થઈ જ ના હોત. સામાનનો ડોસો ભરાવીને હમણાં મોકલું ઘરની બહાર. જાતી હોય તો ભલે ને જાતી તમતારે ખોટો વટ કરે એ થોડું હાલે કાંઈ. હાલે બરાબર છે મોકલ. ધારા આ થેલો લઈને ક્યાં જાય છે?
માવતર આટો મારવા? હાથો મારવા નહીં, હું હંમેશને માટે આ ઘર છોડીને જ જાઉં છું. ઘર છોડીને? પણ આમ ઘર છોડીને થોડુંક વયું જવાય કાંઈ. પણ તારા ઘરમાં કોઈ કંઈ કીધું છે? ઘરમાં એકવાર નહીં, રોજે કોક ને કોક તો કંઈક કંઈક કહે જ છે ને. પણ જો આમ છે ને આ નાની નાની વાતમાં છે ને ઘર છોડીને ન વયું જવાય. હા, આપણામાં એવા લખણ હોય ને તો આપણે સુધારી દેવાય, હું એમ કહું છું. આમ જો ગામના લોકો વાતું કરે ઘર છોડીને જાય, એમાંય તું પ્રેમ લગ્ન કરીને આવી છો. હા હા, નો સાંભળવાનું છે ને તને માણસ સંભળાવશે. હાસી વાત કરી ભાભી. હા, જે હોય ને એ સ્વીકાર તો કરી જ લેવાય. અને ઓમે મેં તો પ્રેમ લગ્ન કર્યા છે ને, એટલે ગમે એ ખોટું થાય ને એટલે મેં જ કર્યું હશે. બાકી તો ઘરમાં બધાય દૂધના ધોયેલા જ છે. ના તારા ભાભી, મારી વાત પૂરી કરી લેવા દ્યો. જેદીની પ્રેમ લગ્ન કરીને આ ઘરમાં પગ મૂક્યો તો ને, એ દીથી સાંભળતી આવું છું. ઘરમાં કાંઈ પણ થાય ને તો નામ મારું જ આવે છે, વેમ સીધો મારી ઉપર જ આવે છે. જાણે હું આ ઘરની અંદર લૂંટવા જ આવી હોય. મારા બાપની આ મેં તો પૈસો ભાયરો જ નથી. મારા બાપની આ મારી કોઈ વેલ્યુ જ નહોતી. પ્રેમ લગ્ન કર્યા છે ભાભી, પણ મારી ઈમાનદારી અને મારા સંસ્કારને નેવે મૂકી નથી આવી. ના ના તારા, તારી હંધી વાત હાસી. હું તારી આયરે છું ને. હા હા, જો મેં તને કાંઈ આડાવડું કહી દીધું હોય ને તો મને માફ કરજે મારી બેન. હા હા, પણ તું તમે- ખાઈ લ અત્યારે. તમે આડાવડું કીધું હોત, બાએ આડાવડું કીધું હોત કે મોટા ભાઈએ કીધું હોત ને તો હજી ભૂલી જાત. ભૂલતી આવી છું આજ સુધી. પણ વાત આજ મારા ધણીની છે. આજ જેના ભરોહે જેના વિશ્વાસે હું આ ઘરમાં આવી છું ને, એને જ મારી ઉપર વિશ્વાસ નથી ને. હવે મારું આ ઘરમાં કોઈ સગા નથી. જો હા, સાંભળ તો ખરી. હા, દેવાંગભાઈ તારો ઘરવાળો કહેવાય. હા, ઘરવાળાનું કોઈ દી ખોટું લગાવાય. હા હા, નાની મોટી વાતમાં તો ઝઘડા થયા રાખે, એટલે ઘર મૂકી ન વયું જવાય. આમ તારા હાસું કહું છું, રોકાઈ જા ને હાલ તું. ભાભી, નાની મોટી વાત હવે થાય જ નહીં. હા, હરેક મુસીબતની જડ તો આ ધારા છે. હા, ધારા જ નહીં રહે તો પછી એ કઈ વાત થાય જ નહીં. તું કોઈ ભાભી, હવે રોકવાની મને કોશિશ ના કરો. હવે પાર બાંધવાનો કોઈ મતલબ નથી. નહીં તારા, પાણી વહી ગયું છે ભાભી. તું કોઈનું માને કે પણ મારી વાત તો સાંભળ ધારા. એ બા, શું છે? હું છે આ ઓલી ઘર મૂકીને વઈ ગઈ, તમને ખબર નથી ને રોકાઈ નહીં? લે, મને શું ખબર હોય? એટલે તમને કીધા વગરની વઈ ગઈ. ધારા ધારા ધારા. ધારા વહી ગઈ એમ ને? હા, ધારા વહી ગઈ. બા, મને લાગ્યા તમારે છે ને હવે મગજ જ નથી લાગતું. પણ ધારા એની મેરે વહી ગઈ, ક્યાં વહી ગઈ? એ માવતર વઈ ગઈ, માવતર. લે, ઓલો દેવાંગ મૂકવા ગયો એને? હે મારી માં, હા હું શાકભાજી લેવા ગઈ હતી ને, હું અહીંયા ઘરે આવતી હતી, રસ્તામાં મને થેલો લઈને હામી મળી. મેં એને રોકી પણ મારું માયની નહીં. તો તને પૂછ્યું નહીં? આ એકલી ઠેલો લઈને ક્યાં જાય છે એમ? હજી હમણાં બોલી કે માવતર વઈ ગઈ થેલો લઈને. તે દેવાંગે એને કાઢી મૂકી? બા, હું ઘરમાં નહોતી, હું બજારે ગઈ હતી. અહીં ઘરમાં શું થયું હોય તમને ખબર ન હોય? લે, તું બજારે ગઈ તો હું તો સંડાસમાં ગુડાણી હતી. મારે ન્યાય ન જાવું? તો તમે સંડાસમાં ગુડાણા હતા, આ એટલી વારમાં ઈ વઈ ગઈ એમ ને? હા, તો એ સંડાસમાં વાર તો લાગે ને. કઈ ફટકરથી નીકળી જાવ. પણ બા, મેં એને કેટલુંય કીધું કે આમ ઘર છોડીને છે ને વયું ન જવાય, તો મને કહે કે હંધે મારી ઉપર છે ને ચોરીના આરોપ નાખે છે ને તો એ ઘરમાં રહેવાથી ને શું ફાયદો છે? એ કે આ સેલે સેલે તો એ કે મારા ઘરવાળાએ એ કે મારી ઉપર આરોપ નાખી દીધો. હવે ઘરવાળો કહી દેતો હોય તો પછી ન્યાય કે મારે રહેવું નકામું ને. તારી વાત સાચી છે, પણ આમ ઘર મૂકીને ન જવાય એને એમ. બા,
આ ઓઈલી માવતર ગઈ તો છે પણ હાયરે એનું જેટલું હોનું હતું એ લઈ ગઈ છે. ના રે ના, મારા ટંકમાં છે, મારી પાસે રાખ્યું છે હોનું એનું. ઈ બા હાસી વાત, આ તમારી પાસે ઘરેણું પડ્યું છે પણ ઈ સાવી એની ઈ લઈ ગઈ છે ને હાયરે. હા, તું તો વાલા મૂકી કેવી છો? કા ચાવી હારે લઈ જાય. મારી પાસે છે એ ચાવી ટંકની. બા સાવી ક્યાં રાખો છો? તને મારે નથી કેવું, પણ હવે તું છો ને એટલે કહી દઉં. બા જો તમારે કેવું ન કેવું એ તમારે જોવાનું છે. આ તો શું છે કે તમે કીધું ને કે થોડાક દી રોકાહે ને દેવાંગભાઈ તેડી આવશે તો પાછી તો એ આવવાની છે. આ તો સાવીની મને ખબર હોય ને તો હું ધ્યાન રાખું એટલે કહું. હા તો જો તું છે ને તું ઘરનું ધ્યાન રાખે છે ને એટલે કહી દઉં. ઓલી ટંકની સાવી છે ને, મારા ઓલા ગાદલું છે ને, ગાદલાની નીચે મૂકવું છું. કોઈને ઠીક, ખેતી નહીં પાછી. હું કાંઈ કોઈને કહું થોડીક. હા ને હું તમને શું કહું છું કે આ દેવાંગભાઈને વહેલા હેર મોકલજો, બિસાડીને તેડી આવે. એટલા દી રોકાવા ન દેવાય. જો પછી આડોહી પાડોહીના છે ને વાતું કરવા માંડે કે વહુ તો કેદુની ગઈ છે, હજી પાછી નથી આવી, આ રીહામણે વહી ગઈ છે, એમાં નાક તમારું કપાહે. હાલ હું જાઉં છું હો. ભાઈને ફોન તો લગાવો. હલો. હલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. સારું છે ને? હા, અહીંયા હાથ ને આપણે શું વાંધો છે? જો હવે છે ને તારા લગ્ન ધામે ધૂમે કરવાના છે, હવે તૈયારી કરી દે શરૂ. હું વાત કરીશ બેન. હા, આ જો જેટલા તારા લગ્નમાં ખર્ચો થાય ને એટલા તો મેં ભેરા કરી જ લીધા છે. આ બધું જેટલું ભેરું કર્યું એ તને હંધુય મોકલી દીધું છે, યાદ છે ને? હા હા બેન, યાદ જ હોય ને, ખરીદી કરવા મળ્યો છું. હા તો વાંધો નહીં. અને જો બધું ભારે માં લેશે હો, આ સસ્તા માયલું ન લેતો. અરે ના, એક નંબર ટકાટક બધી ખરીદી કરીને આવી છે. હા. તો સુરત જવું છે મારે ખરીદી કરવા. હા ને ઓલી નાની નાની દુકાનો હોય ને એમાંથી ન લેતો, ઓલી બે બે માળની દુકાનો ન હોય હા, એમાંથી હંધુય લેજે, એમાં સારા કપડાં મળે. ત્યાં જ જાવ ને બેન, મારી બેન મોટી હોય તો દુકાની મોટીમાં જ જાઉં. હા તો વાંધો નહીં. આ તને ખબર છે હમણાં મને કેવો ફાર પડી ગયો તો? કાં શું થયું? અરે ઓલી છે ને મારી દેરાણી નથી ધારા, હા હા. આ એની ઉપર છે ને બધા સોરીના હારો પાવ્યા છે. તી છે ને કંટાળીને ઘર છોડીને વહી ગઈ છે માવતર. પછી મને હામી મળી, મેં એને રોકવાનું તો ઘણું કર્યું. મેં કીધું આ મરી ગઈ વહી જાહે તો પાછું સોરી હું કરીશ કેવી રીતે? અરે બેન, રોકી લેવાય ને. પણ નો રોકાણી, મરી ગઈ વહી ગઈ ધરારથી ને. પછી જો ભાઈ એમ તો તારી બેનનું છે ને મગજ બહુ સારું હાલે. આ છે ને મેં તો મગજ વાપરું. મેં આવીને બાને કીધું ને તો બા કે ભલે ને વહી ગઈ કે. પછી બાને મેં પૂછ્યું, મેં તો એનું ઘરેણું લઈને ગઈ છે? તો એ કે ના ના, એ કે ઘરેણું તો એ મારી ટકમાં પડ્યું છે એ કે. પછી મેં હળવેકથી ને પૂછી લીધું. મેં કીધું બા એની સાવી ક્યાં છે? મેં કીધું તો એ કે વાલા મુઈ તને થોડીક કહું. પછી મેં છે ને પૂછ્યું, મેં તો બા આ તો છે ને, મેં તો ઓલી પાછી આવે ને તો પૂછવા થાય મારે કે સાવીને બધું ધ્યાન રખાય ને. અને પછી બાએ છે ને મને કીધું એ કે તું એ કે 3-4 ગોદડા ઉસકાવીને એની હેઠે સાવી પડી છે. મેં તો હાલો મનમાં કોક કામ થઈ ગયું આપણું. પછી છે ને મેં છે ને એ હોનું છે ને હું લઈ લઈશ હમણાં હળવેકથી ને બધુંય. એટલે છે ને ભાભી હાટું છે ને મોટા મોટા હાર કરાવશે હો, નાના નાના ન કરાવતો. અને આપણે ધામે ધૂમે લગ્ન કરવા છે. આમ છે ને ગામમાં વટ પડવો જોઈએ. અને જો આ ઘરેણા હું લઈ લઈશ ને. પાડું છું તારો વટ. હાય હાલ તારો વટ પાડું. બા બા શું છે પણ હું રાડો રાડ થયો છે? જુઓ આ જો આ તમારી લાડકી વહુ, આને હું ગુલ ખીલાવ્યા છે તે. મેં કાંઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું? નહીં. હા? તો તને તારા ભાઈ હારે હું વાત કરતી હતી તું? હા, ભાઈને ફોન તો કરું ને કેમ છે ને કેમ નહીં એટલે. કેમ છે ને કેમ ને એટલું જ પૂછવા હાટું. હા. હે? આસી વાત કે ને હવે તો કે હંદુએ સાંભળી લીધું છે મેં. બા આજે આપણે ઓલી ધારા વહુ પર શંકા કરતા હતા ને, ઘરમાં વસ્તુઓ બધી ગાયબ થઈ જાય છે, મારા 5000 રૂપિયા ગયા, ઓલા દેવાંગની કઈ ચાંદીની વીટી ગઈ. એ હંદુએ છે ને એ ધારાએ નહોતું કર્યું. તો આ તમારી લાડકી વહુ આણે આ જલપાએ કર્યું છે હંદુએ. કે કર્યા હંધુએ? ના બા મેં કાંઈ નથી કર્યું. હવે વાતું કરે છે તી. અરે હંદુએ સાંભળી લીધું છે મેં. હવે સીધી સીધી બોલી દે, બધું બકી દે. હે પણ કાંઈ કર્યું નથી તો હું કામે ખોટું થોડુંક બોલું કાંઈ? સાચી જ વાત છે ને ભાભી, ખોટું હું કામ ને બોલે ઘરમાં? હે હટાન લગી જેટલી ચોરી થઈ છે
એ બધી ચોરી મારી બૈરીએ જ કરી છે હા તો હે ને હા બધી તારા જ લઈ ગઈ છે બધુંય. હવે જરા ભગવાનથી ગભરા, હંધુએ સાંભળી લીધું છે મેં. સાંભળવાની વાત તો દૂર રહી મોટા ભાઈ. તમને શું લાગે છે કે તારા મારી યારે લડી ઝઘડીને ઘરની બહાર નીકળીશ? ના મોટા ભાઈ ના. આ ઘરમાં એટલો બધો તો હું ગાંડો નથી. હંધી સમજણ પડી ગઈ હતી મને ભાભી કે આ ઘરમાં ચોરી કરવાની પાછળ કોનો હાથ છે અને કોણ કઈ જગ્યાએ હું રમત રમી રહ્યું છે. આ તમે જે વારા ઘડીએ મારા રૂમની સાફ સફાઈ કરવા આવતા ત્યારે મારું આ ગજવામાંથી પાકીટ કાઢીને જોઈ લેતા, ઘણીવાર પટારા ખોલીને જોતા, અને આ ગાડલા ઉસકાવાના બાને મારી વીટી ક્યારે વહી ગઈ ને મને ખબર જ છે. પણ મને એમ હતું કે આખરે સોર ભાભી છે તો સોરી કરે છે હું કામ? આ ગમે એમ કરીને મારે પકડાવવું હતું. એટલે એમ નહીં, આ તમારો રૂમ સાફ કરવા આવું તો એ તો ઘરમાં રહેતા હોય તો બધું કામ તો કરતા હોય ને, તો તમે હું એમાં કેમેરા ફિટ કરાવ્યા છે કે હું જ છું? આ તમારી સામે જે છે ને એ કેમેરાની જેમ જ સેમ સમજી લ્યો. બધી ખબર હોવા છતાં મેં મારી બૈરીને ઘરની બહાર એટલે મોકલી કારણ કે હું એ સાબિત કરાવવા માંગતો હતો ઘરમાં કે આ ઘરમાં જો સોર મારી પત્ની છે તો એના ગયા પછી સોરી તો ન થવી જોઈએ ને મોટા ભાઈ. પણ મને ખબર જ હતી કે એકવાર મારી બૈરી ઘરની બહાર જશે એટલે ભાભી કઈ જગ્યાએ ને કયો હાથ મારવાના છે. બા, આ ભાભી કદાચ તમને પઠારા વિશે કઈ પૂછતા હતા? હા, હવે મને સમજાણું. મને પૂછતી હતી એટલે મેં એને કહી દીધું કે ઘરેણા મારી પાસે છે. હવે સમજાઈ ગઈ હંધી વાતો, હવે સમજાઈ ગઈ. અહીંયા જ્યાં તમારી સમજણ શક્તિ પૂરી થાય છે ને ત્યાંથી તો ભાભીના દાવ રમવાની શરૂઆત થાય છે. બા, પણ હું કરવા કરતી હતી આ બધું? ઈ તો કે હું કમી છે આ ઘરમાં? ખાધે પીધે સુખી છીએ, હું કમી પડી ગઈ હતી તને આટલી બધી? માંગી લેવું હતું ને મારી જોડે? બોલ, હું કરવા કર્યું તું આદુ? હા, ચોરી મેં જ કરી છે. મારા ભાઈ માટે કરી હતી મેં. ભાઈ માટે? તમને કદાચ યાદ નહીં હોય, તમે ભૂલી ગયા હશો. જે તે સમયે મેં તમને કીધું તું કે મારા ભાઈના લગ્ન કરવાના છે, તમે એને મદદ કરજો, એના પૈસા આપજો, એ ધીરે ધીરે કરીને આપી દે. અરે પણ તારો ભાઈ દારૂડિયો જુગારીયો એ કઈથી પૈસા આપે? એના પર ભરોસો નહોતો એટલે તો પૈસા નહોતા આપ્યા. પૈસા નહોતા આપ્યા? હા, ત્યારે છે ને હંધાઈ છે ને એક થઈ ગયા હતા. અને બા, તમે શું કહેતા હતા કે આ પૈસાની લેવડ દેવડમાં છે ને આપણે ન પડે, આપણે કોઈને પૈસા નથી દેવા. એટલે ઘરમાં ચોરી કરવાની? હા, કઈની ચોરી? તમે ફરી ગયા હતા. પેલા હા પડી હતી કે હા મદદ કરશું, અને જ્યારે ટાણું આવ્યું પૈસા માંગ્યા ત્યારે તમે બધાએ કહી ના પાડી દીધી. એ સમયનું કારણ અલગ હતું ભાભી. તમે વાતને ઊંધી રીતે ફેરવી રહ્યા છો. હકીકતમાં ઈ ટાણે મારી પાસે પૈસા નહોતા એટલે તમને ના પાડવામાં આવી હતી. અને બીજી વાત રહી તો તમારો ભાઈ 5000 રૂપિયા પગ ભાંગો છે એમ કરીને લઈ ગયો તો 3 વર્ષ પહેલા. હજી 5000 રૂપડી નથી આપી એકો. ત્યાં સુધીમાં અમે 1.5 લાખ રૂપિયા કેવી રીતે આપી? નાની હુની રકમ નહોતી એટલે ના પાડવી પડી તમને. તો આપણી પાસે ક્યાં રૂપિયાની કમી હતી? હા, ઈ મારો ભાઈ હતો, કોઈ પારકો નહોતો. થોડા થોડા કરીને છે ને આપી જાત. અને છે ને તમે બધાએ ના પાડી ને ઈ જ મને દાજ હતી. એટલે મને એમ થયું કે મારા ભાઈને મદદ તો કરીશ જ, પણ ઘરમાંથી ને ચોરી કરીને. અરે પણ ચોરી કરીને ને ચોરીનો આરોપ બીજા ઉપર નાખીને ભલે ને નિર્દોષ માણા બિચારું ગમે એમ હેરાન થતું આ ઘરમાં. હે, હા તો મને ખબર હતી એટલા હારું થઈને કદાચ આમાં બસી ગઈ તારા. તો મને ખબર જ ન હોત તો તારા ઉપર હુંનું હું થાત. અને પાછા અમે તો પ્રેમ લગ્ન કર્યા છે. આ પ્રેમ લગ્ન કરીને આવે એટલે દુનિયાને મોકો મળી જાય કે આણે પ્રેમ લગ્ન કર્યા છે. જે હોય તમ તારે જે કહેવું હોય કહી દ્યો ને આને. હે, સાંભળી લે મૂંગા મોઢે. કયું માણસ પોતાના ઘરમાં ચોરી કરે? એ હંધુએ આપણું જ છે, હંધુએ તારું જ છે ને. માંગી લીધું હોત તો આમે આપી દીધું હોત. માગ્યું તું જ. એ તારા ભાઈ માટે માંગ્યું તું. એ છે ને જુગારી છે, એ જુગારી દારૂડિયાને 1 રૂપિયો નહીં આલું. અને જલપા, મને તો તારી પર કેટલો વિશ્વાસ હતો કે મારી વહુ કેવી ડાઈ છે અને કેવું ઘર સંભાળે છે, અને તું આવી નીકળી હાવ. ને તારા લીધે ઓલી નવી છોકરી બિચારી નિર્દોષ છોકરીને આપણે કેવા કેવા વેણ બોલ્યા એટલે ઘરમાંથી કાઢી મૂકી દેવા ગયા ને. નહીં મોટા ભાઈ, મારી ઘરવાળીને મેં ઘરની બહાર કાઢી નથી મેલી. હા અંધુય નાટક હતું.
નાટક ભાભીને પકડાવવા માટેનું. કારણ કે એ જાણતી હતી આ વાતને બહુ સારી રીતે અને હુંય જાણતો હતો. મેં એને મારા હમ દઈને પૂછ્યું ને ત્યારે એણે કીધું હતું કે નહીં, ઘરમાંથી 1 રૂપિયાની ચોરી મેં કરી નથી. ત્યારે મને વિશ્વાસ આવ્યો અને એણે મને આમાં સાથ સહકાર આપ્યો છે. એ મારા ભાઈબંધની ઘેરે જ છે, ત્યાં રોકાણી છે. હું તમે કહેતા હોય તો અટાણે જ જાઓ અને એને તેડીને આવું. ઈને તેડીને આવ, પણ આને હું હવે ઘરમાંથી બહાર કાઢે. તે ભલે નાટક કર્યું, પણ હાસ્ય વાત બહાર લાવવા માટે નાટક કર્યું ને, પણ આપણે હવે નાટક નથી કરવાનું થતું. આને હાસ્ય હવે ઘરની બહાર કાઢવાની છે. આઈ ચાલ જા, હવે તારા ઓલા ભાઈ પાસે જા. એના માટે આખું તરકટ કર્યું ને તે, હે? એના લગ્ન માટે પૈસા જોઈતા હતા ને, જા હવે એના વરઘોડામાં જા. આઈ ચાલ, નહીં પણ ચાલ નીકળ, બા, દેવાંગભાઈ. ચાલ.